તો જો આજે હું સેન્ડવિચ બનાવું. ભાસ કે દીના કે સેન્ડવિચ ખાવી, તો જો સેન્ડવિચ બનાવ્યા. અને તો ફેમિલી જો એટલો બધી સ્ટોક મારી દીધો છે ભાઈ જોશનાને, હજી અહીંયા ભરવાનું કામ ચાલુ છે. તો ફેમિલી આ જોશનાએ તો આખી થારી ભેરી ને જો જોશના વાટ જોઈ કેવા ને વાટ જોશના હવે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ. નવો લોકમાં તમારું બધાનું સ્વાગત કરશું. અત્યારે વાગી ગયા છે સવારના 8 ને જો મેડમ લગભગ અહીંયા અમારા નક્ષભાઈ ટોપી વોપી પહેરીને રાખ્યો ઠારનો. અને મેડમ ચા બનાવું, હું ચા બનાવું છું ગરમા ગરમ. ગરમા ગરમ ચા અટાણ ગરમા ગરમ જ પીવાય. હા, બહુ ઠંડી છે નહીં જોશ હમણાં, ઠંડી વધી ગઈ ગા. તો ભાઈ હવે હમણાં ચા બની જાય, મસ્ત ચા બનાવી તો હાલ મસાલો બસાલો નાખ્યો ને. તો જો ભાઈ અત્યારના પરમાં મારા મમ્મીને કામ ઉપર વર્ગા દીધા. કેમ છે મમ્મી? મારા નેક્સ્ટ મારા નેક્સ્ટ જો કામ કરી દીધા. પછી જો ભાઈ દૂધની ટોપડી હતી ને તો ઉથમી વાળતી હતી. ફેમિલી આપણે ખેતરમાંથી આવી ગયા છે ભાઈ ઘરે. ઘરે આવ્યા ત્યાં મસ્ત મજાનો અત્યારે કેળા જોશના બાફી નાખ્યા છે. અને જોશના કેળાની ફરાર કોને કરવાની છે આપણે આજે? હા ભાઈ, દર મંગળવારે. તો આ વખતે તમે કેળાની કરી કા? અને ભાઈ અહીંયા મારા મમ્મી બેઠા બેઠા શું કરે જો ભાઈ, દાડમ. જો દાડમ મારા મમ્મી બેઠા બેઠા કઈ દાડમ હારા છે કે બગડી જાય મમ્મી? આ તો નખ સાટું લેવા તો એ છે. તો તમે કોઈ ખાવા જ નથી પૂગતા લાગતા, હુકાઈ ગયા. જો આમ હુકાઈ ગયા ભાઈ. અમારે ઘેર ભાઈ કાંઈ પણ વસ્તુ લઈ આવ્યા હોય ને તો કોઈ અડે નહીં, કોઈ ખાય નહીં, બગડી જાય. બોલો આવું છે. મારા પપ્પા ગમે નક્ષ માટે લઈ આવ્યા હોય, ક્યાંક વેરાવળ જાય ને એટલે કાંઈક ને કાંઈક તો લઈ આવે છે. ફેમિલી અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો. કેટલો 1માં બસ 2-3 મિનિટની વાર છે ને. કાલે જોશનાને હુવાનું નહોતું ને, તો આજે તો મહેમાન આવી ગયા હતા. તો આજ હુવાનો વેળ આવી છે કે નહીં? કંઈ હા સારું છે ને, મહેમાન તમારા ટાઈમે આવી જાય, તમારે બપોરનો બગડ્યો એમ કે એમ. તો હવે કાલે તો નક્ષભાઈ હોવાનું હતું, આ સુઈ છે કાલે તમારો નક્ષભાઈ તમે બધે જોયું હતું ને કે નક્ષભાઈ માથે લીધું હતું બધું. એટલે ને મારા માસીની છોકરી આવીને હતી ને, તો એ લોકો આવ્યા હતા. તો સવારના આવ્યા હતા, તો અત્યારે સુધી બધા બેઠા હતા. હવે હોઈ ગયા છે. તો મને ખબર હતી કે હમણાં મેડમ ફૂલ આરામમાં જાય. મારા નક્ષભાઈ હોઈ જાય ને તો જો મારા નક્ષભાઈ ધાંધ્યા કરે કદાચ. જો તમને બતાવું, જો રમવા માંડ્યો. જો જોશ મેં રમવા માંડ્યો. તો હવે અત્યારે રૂમમાં આવી ગયા છે ને. જો મને ખબર હતી કે અમારા મેડમ હમણાં હોઈ જ જવાના છે. વારે વાહ. અને આ એસીનું બ્લોવર તમે હમણાં સુધી તો ખુલ્લું હતું, હમણાં કેમ તમે બંધ કરી દીધું કે ચાલુ કરી દીધું? હું છે ને આજે ધૂળ જરા કરતી હતી. ઓલા એક રૂમમાં ગયા, ભરતભાઈના રૂમમાં. અહીંયા કરવાના હતા તો જયા બેનો ખોલે આ રૂમમાં બંધ રાખ્યા. એટલે એસી ચાલુ કરી હતી એમ? એસી ચાલુ કરી હતી, બંધ કર્યું. આવાની એસી હોય. તમે ફેમિલી કયો કે આવા ઠંડીની અંદર એસી હોય? જોશનાને આવા શિયાળાની અંદર પણ એસી ચાલુ કરી છે. આમ ના હોય, આમ ના હોય. તો ફેમિલી જોશના નક્ષ તો ભાઈ સુઈ ગયા છે. હવે અત્યારે વાગી ગયો છે 1:30. અને ફેમિલી આપણે જવાનું છે ખેતરની અંદર, કેમ કે ભાઈ લાઇટ ફૂલ થઈ ગઈ છે. તો આપણે નારળીને બધી પાવું પડશે ભાઈ. તો પપ્પા હોઈ ગયા છે ને આપણે પણ પાઈએ. તો પહેલાં તો આ ટાંકો ભરાઈ ગયો છે ભાઈ. જો પાણી પડે સલકાઈ ગયો છે. તો પહેલાં તો હું એ બંધ કરી દઉં, પછી આપણે ભાગીએ ભાઈ. આપણે નારળીમાં પાણી તો કરવું પડે ને ભાઈ. ખેતર થોડું ઘણું બાપાએ આપણે રાખ્યું તો કરવું પડે ને ભાઈ કામ. ફેમિલી જે લોકોને જમીન છે ને બધાને ખબર છે યાર, એક બહુ ધક્કા થાય. હવે શેઠ ખૂણે આપણે પૂગી ગયા હોય, અડધે ચારો પીગો હોય, ત્યાં લાઇટ હોય જાય ગધેડીની. એટલે માન કોક દીક તો ક્યારેક એવું બને ને કે ચારા ભરાય જ નહીં યાર. હા બહુ આમ એટલા લપ ને લાઇટ આપણે થક હોય ને જોરદાર. તો માન સામે પીગ્યા હતા ને ત્યાં લાઇટ પીગી. પછી ઘેર પીગ્યા, થોડીક વાર રાહ જોઈને બહુ પાછી ચાલુ કરીને પાછા જાય. હવે ન જાય તો સારું યાર, થકવી દેવો ભાઈ લાઇટ વાળા. તમારે આવું થાય કે નહીં? જેને જમીન છે ને ખબર જ છે. તો ફેમિલી આપણે આપણા નળીના બગીચામાં પૂગીએ ને જો ભાઈ આપણે અહીં પાણી હાલે. બધા ચારો 2-3 ચારા બધી છે, બધીમાં મેં તો પાણી કરી દીધું. કેમ કે યાર આ પછી મેં તમને કીધું યાર લાઇટ જઈને ધક્કા થાય ને યાર થાકી જવાય. એ માટે થઈને આપણે ખુરશી ઉપર થોડીક વાર આરામથી આપણે બેસી ગયા. હવે જોઈએ હવે ભગવાનની દ્વારકાધીશની દયાથી લાઇટ ના જાય તો સારું. કેમ કે અડધે પૂગ્યું હતું ને હવે હું પાછો મેં તમને કીધું એમ તો હું અહીં બેઠો છે, પપ્પા ઓલે છેડે બેઠા છે. તો જલ્દી લાઇટ રહી ને તો ભરાઈ જાય યાર, તો પછી વાંધો ન આવે ને યાર. તો ફેમિલી અત્યારે વાગી કે સાંજના 6 ને 2-3 દિવસથી ભાઈ વાત આવતી હતી. તમને બધાને ખબર છે જોશના બહુ કહેતી હતી પકોડા બનાવે, સેન્ડવિચ બનાવે. તો આજ મારો મગજ ગયો એટલે હું લઈ આવ્યો ભાઈ 2-3 પેકેટ બ્રેડના. અને પછી હું કહું પકોડા બનાવે, પકોડા સેન્ડવિચ બનાવે સેન્ડવિચ. પણ એમાં એવું થયું કે પકોડા ભાઈ આવે છે ને તેલ બહુ આવે છે, તમને ખબર છે ને. તો હું પછી લઈ આવ્યો સીધું સેન્ડવિચ નવું મશીન જ લઈ લીધું આપણે. જો મારા મમ્મી ઓપનિંગ કરે છે. જો આ ભાઈ નવું આપણે મશીન લઈ આવવાનું. આનું ઉદઘાટન આપણે આજ મમ્મી કરી જ નાખવાનું હતું કા જો ને. તો હવે આ એટલે થઈ તો જાય ને ભાઈ. આ એટલી બધી બ્રેડ પછી તું એમ ના કીધી ઘેટા બરાબર ને, તેમાં મગાવ્યા હતા એટલે હું લઈ આવ્યો.
તો લઈ જાય ને આપણે ઉપાય છે તો. એ વાતે સાચી. જો ભાઈ આ અત્યારે ટોપડીમાં મસાલો જોશને બનાવી નાખ્યો છે ને હું આવ્યો છે ચાર રાખ્યું હતું કા તમે તો, એટલે મને કંઈ ખબર નથી આ મસાલામાં હું એડ કર્યું પણ હવે આજે બનાવવાની સેન્ડવિચ એટલી ભરાઈ ગઈ છે ને હમણાં આપણે મશીન મારા મમ્મી મસ્ત મજાનું કરી દીધું. ચાલો મમ્મી તો હવે તમે ફેંકવા માંડો કે હું તો આ બાજુ આવી તો થાય ને. ભાઈ એ વાતે આજે આપણે હટી જાય જ્યાં સુધી સેન્ડવિચ ચાર ન થાય ત્યાં સુધી, કેમ કે મમ્મી દીકરી બે કરે એ આપણે કરવા દેવાય ભાઈ. તો ફેમિલી જો એટલો બધી સ્ટોક મારી દીધું છે ભાઈ જોશના, હજી અહીંયા ભરવાનું કામ ચાલુ છે ને આ લોકોએ તો તેલ લીધું, આમાં તેલ ભૂહાય એના કરતાં હું તો કહું જોશના ઘીમાં બનાવીએ. ભાઈ આ ઘી નથી, જો આ લોકોએ તેલ લીધું છે. બાકી મારું એવું કહે છે કે આમાં છે ને ઘી ચોપડું હોય ને તો મસ્ત નહીં થાય. અને જો ભાઈ અહીંયા મૂકી દીધું હોય એમ તો અમે જો ભાઈ આમાં હવે છે ને લાલ લાઈટ થાય લીલી થાય એટલે સમજી લેવાનું કે થઈ ગયું. તો હવે આમાં ધવડા બવડા નીકળતા છે કે ને આ મશીન તો લઈ લીધું પણ હવે આમાં પહેલી વાર બનાવીએ અમે. અને ફેમિલી તમે બીજું કમેન્ટ કરી જો ભાઈ તમને બધાને પકોડા ખાવા ભાવે કે ભાઈ સેન્ડવિચ ખાવા ભાવે. મને તો સેન્ડવિચ ભાવે. એનું કારણ છે કે પકોડામાં બહુ તેલ આવતું હોય ને એટલે સેન્ડવિચમાં તેલ ના હોય ને એટલે મને તો મારો ફેવરિટ તો સેન્ડવિચમાં. તમે બધી ફટાફટ કમેન્ટ કરીને કહી દો ભાઈ પકોડા ભાવે કે સેન્ડવિચ ભાવે. તો ફેમિલી આવી જોશનાની સેન્ડવિચ ને જોશના હવે મને મોઢામાં પાણી આવ્યો યાર, હવે કંઈક કરી નહીં તું. અરે યાર આ એમ કે ભાવેશભાઈ થોડીક વાર રાહ જોવી કે પપ્પાને ને ભરતભાઈને બે વાગ્યો ને મને યાર મોઢામાં પાણી આવે યાર સેન્ડવિચ મને દેખાય પછી મને રહી ન હવે યાર જોશના યાર તું આવું શું કરે. આ એની મોરી છે હજી તીખી થાવ. હા ભાઈ ઈ જો તમને બધાને ખબર છે કે મને બહુ તીખી ભાવે બરાબર. તો જોશના મને કે પેલા પપ્પાને ખાઈ લીધું જેટલી ખાઈ એટલે પછી આ મસાલો છે ને કે હું તીખો કરતી કા ભાઈ 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 પછી ની સેન્ડવિચ. તો ભાઈ મારી રિક્વાયરમેન્ટ સ્પેશિયલ હોય જોશને ખબર હોય ભાષને તીખું બહુ ખાવું જોઈએ તો કે થોડીક વાર સબર કરો નથી મેં ધીરજના ફળ મીઠા હોય આપણે કહીએ ને તો કે થોડીક ધીરજ રાખો. તરત આંબા બાકી જાય. આંબા કે કલમ? આંબા. આંબા કલમ છે તરત આંબા બાકી જાય તો ભાઈ થોડીક રાહ જોઈ લે. બીજું રાહ જોયા પછી મોઢામાં પાણી આવે તો ખરી પણ સહન કરી લઉં. ફેમિલા યાર પેકેટ ઉપર પેકેટું ખાલી કરીને ખા જોશના સ્વાદિષ્ટ ભાઈ યાર જોશના કંઈ ઘટે જ નહીં યાર, મજા જ આવી ગયો. હજી જો આ મશીન યાર હું એક નોટિસ કરવાળું સુટકેસ જેવું છે એમને જોશો સુટકેસ લઈને ભાગી જાય. નાનો એવડામાં એવું લાગે કે આ સુટકેસ નો લઈને ભાગે. અને ભાઈ પાણીપુરી યાર પાણીપુરી હું મને પાણીપુરી યાર બહુ ભાવે. મને પાણીપુરી યાદ આવી છે હમણાં ઘણા સમયથી પાણીપુરી જોઈને બનાવી પણ યાર સેન્ડવિચ સ્વાદિષ્ટ બની. અરે યાર કાંઈ ઘટે જ નહીં. તમે લોકો જ્યારે કોઈ પણ અમારા સબસ્ક્રાઈબર ઘરે આવશે ને એટલે એક વખત જોઈને આપણે એ લોકોને સેન્ડવિચ ખવડાવવાની છે. ખવડાવી ને પેલા અહીં જોઈને એકવાર કહી દે ખવડાવી ને. ભાઈ અત્યારે તો સેન્ડવિચ ભેરા ઉપર ભરે છે કેમ કે હવે એને મમ્મીને ખાવાનું બાકી છે ને હું તો અહીંથી લઈ લઈને બે ત્રણ ખાતો જ તો હજી જો કે આપણે પાર્ટીમાં થોડો સાથ દેવું આપણે ખાવું પણ યાર લાજ જવાબ સેન્ડવિચ બનાવી છે યાર કંઈ જવાબ જ નથી. જવો ભાઈ જોશને એવી સ્વાદિષ્ટ બનાવી છે. આ જો ત્રીજું પેકેટ તૂટે, ચોથું પેકેટ તૂટે તમે જોશો ફેમિલી યાર. તો ફેમિલી આ જોશને તો આખી થારી ભેરી ને જો જોશના વાટ જોઈએ કેવાની વાટ જોશના હવે હજી પાકે. આ તમે જો આ આટલી તો આટલી ભેરી તોય હજી જો મારા મમ્મીએ તો ચાલુ કરી દીધું છે ભાઈ ખાવાનું. જોશના પાકે તો લઈને આવી જાઓ હાલો તો તમારે હારે બે ત્રણ ખાઈ લઈએ હાલો. તો ભાઈ હાલો જો આટલી બધી છે તો હજી તો એ કેવું પકવે બાકી કેટલી પકવી છે આને ભાઈ બે ત્રણ ખાઈ જાય તો આપણે ધરાઈ જાય ન થઈ જાય. તો હાલો હું મેં જો કે અહીંયા બનાવતે 3-4 તો ખાઈ ગયો તો આ લોકો ભેગો બેહીને પાછી 2-3 ખાઈ લો એમાં હોય શું બીજું યાર.